નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકાઉન્ટનો ભાગ પહેલો એની અંદર પાંચમું ચેપ્ટર ભાગીદારનો પ્રવેશ એનું આપણે ઉદાહરણ 12 નું વિચાર છે. 12 નું કરાવવાનું છે. લેક્ચર આપણો ત્રીજો છે, બરાબર. ઉદાહરણ 12. તો ચોપડીમાં જો આપણે રકમ વાંચી લઈએ પહેલા કે x અને y એક પેઢીના ભાગીદારો છે. તેઓએ z ને નવા ભાગીદાર તરીકે 1 4 16 થી દાખલ કર્યો. નવો ભાગીદાર ક્યાંથી આવ્યા? આમાં 1 4 16 થી. x તેના ભાગનો 1/2 ભાગ અને y તેના ભાગનો 3/4 ભાગ z ને આપશે. બે ભાગીદારો એ ત્યાગ કરે ત્યારે નવા ભાગીદારને લાભ થાય. નવા ભાગીદાર છે ચાલુ પેઢીમાં નફો મેળવશે. તો કેવી રીતે મેળવશે? કે જૂના ભાગીદારો ત્યાગ કરે ત્યારે. આમાં રકમ વાંચીને જોજો. અગાઉ આપણે દાખલો જોયો ત્યારે એમાં ત્યાગ કાં તો આપી દીધેલો હતો કાં તો આપણે ત્યાગ ગોતવાનો હતો, બરાબર. તો આ દાખલા અંદર શું આપેલું છે? ત્યાગ નથી આપેલો, ત્યાગનો ભાગ આપેલો. શું આપેલું? ત્યાગનો ભાગ. તો આપણે ત્યાગ ગોતવો જોશે. તો આની નીચે અંડરલાઈન કરી દો રકમની નીચે કે ભાઈ x તેના ભાગનો 1/2 ભાગ. ત્યાગ કોણ થાય? તો ત્યાગનો ભાગ આપેલો છે આપણે, બરાબર. તો આપણે ત્યાગ શોધવો પડશે આ ભાગ પરથી. અંડરલાઈન કરી લેજો. તેના ભાગનો 1/2 ભાગ અને y તેના ભાગનો 3/4 ભાગ z ને આપશે, બરાબર. એ બે ભાગ છે z ને મળશે. x અને y સ્થિર મૂડી ખાતાની પદ્ધતિથી મૂડી રાખે છે. એ આપણે અગાઉના ચેપ્ટરમાં ભણી ગયા. મૂડી ખાતા રાખવાની બે પદ્ધતિ, સ્થિર મૂડી અને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. જ્યારે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અમલમાં હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો બે મૂડી ખાતા બને છે. એક મૂડી જે શરૂઆતની સ્થિર મૂડી જેને શરૂઆતની બાકી અને આખરી બાકી સેમ હોય. તો બાકીના બીજા બધા વ્યવહાર નોંધવા માટે જે ખાતું બનાવવામાં મૂડી ખાતું એને શું કહેવાય? ચાલુ મૂડી ખાતું. તો કાંઈ વાંધો નહીં, આમાં લખતી વખતે ખાલી ચાલુ મૂડી ખાતું લખવાનું થશે, બરાબર. આગળ જોઈએ. z મૂડી પેટે 60000 અને તેના ભાગની પાઘડી પેટે 20000 રોકડમાં લાવે છે. જે નામનો જે નવો ભાગીદાર છે એને બે રીતે પૈસા લઈ આવવાના હોય. એક તો મૂડી પેટે અને બીજું પાઘડી પેટે. તો બે લઈ આવે છે. મૂડી પેટે કેટલા લઈ આવે છે? તો કે 60000 અને પાઘડી પેટે કેટલા લઈ આવે છે? તો કે 20000. જે આગળ જોઈએ. 31/3/16 ના રોજ x અને y ના ચોપડે પેઢીનું પાઘડી ખાતું 30000 બાકી દર્શાવતું હતું. જેના પ્રવેશ વખતે જરૂરી ખામ નોંધ લખો. અત્યાર સુધીમાં આપણે પાઘડીની કોઈ બે નોંધ આવેલી હતી ને. એટલો અગાઉના આપણે બે કે ત્રણ દાખલા જોયા એની અંદર પેઢીના ચોપડે કોઈ પાઘડી દર્શાવેલી હતી નહીં. તો આ દાખલાની રકમની અંદર અંડરલાઈન કરી લેજો કે 31/3/16 ના રોજ x અને y ના ચોપડે પાઘડી ખાતું 30000 બાકી દર્શાવતું હતું. આ એક નવો મુદ્દો હતો, બરાબર. તો પાઘડી છે બની અંદર બે પાઘડી થઈ કહેવાય, બરાબર. x અને y જૂની પેઢી હતી, બરાબર. z આવશે ત્યારે x y અને z એ ત્રણેયની નવી પેઢી થશે. તો નવી પેઢીના ચોપડે પાઘડી ખાતું 30000 દર્શાવે છે. કેટલું દર્શાવે છે? 30000. તો એને જૂની પાઘડી કહેવાય. શું કહેવાય? એને જૂની પાઘડી. આ દાખલાની અંદર બે પાઘડી આપેલી છે. એક તો નવો ભાગીદાર લઈ આવે એ અને જૂની પાઘડી. જૂની પેઢીની અંદર જૂની પેઢી એટલે કે x અને y પેઢીના ચોપડે પાઘડી લખાતું દર્શાવેલું છે. જૂની પાઘડી કેટલી છે? 30000. નવી પાઘડીનું મૂલ્યાંકન શું હોય? બરાબર. તો પેઢીની અંદર આપેલી નવા ભાગીદારની આપેલી છે. નવો ભાગીદાર રોકડમાં લઈ આવશે. એ કેટલી લઈ આવવાનો છે? 20000, બરાબર. તો એક નિયમ યાદ રાખી લો કે જ્યારે પણ પેઢીની અંદર બે પાઘડી આપેલી હોય, એક તો જૂની પાઘડી અને નવી પાઘડી, તો જૂની પાઘડી કયા પ્રમાણમાં વેચવાની, નવી પાઘડીનું શું કરવાનું, બરાબર. તો આની અંદર જૂની પાઘડી અને નવી પાઘડી. જૂની પાઘડી કોણ લઈ જાય? તો કે જૂના ભાગીદાર. કયા પ્રમાણમાં લઈ જાય? જૂના પ્રમાણમાં. નવી પાઘડીની કોઈ ગણતરી આવતી હોય, બરાબર. તો નવી પાઘડીની અંદર કોણ આવશે? નવા ભાગીદાર અને નવા પ્રમાણ. જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે વહેંચાય. કયા પ્રમાણમાં વહેંચાય? જૂના નફા નુકસાનના પ્રમાણમાં. નવી પાઘડી નવા ભાગીદારો સાથે વહેંચાય. નવા નફા નુકસાનના પ્રમાણમાં. રેડી. કોઈ પણ દાખલાની અંદર જ્યારે બે પાઘડીનું મૂલ્ય હોય ત્યારે શું કરવાનું? જૂની પાઘડી. હવે જૂની પાઘડી એટલે શું? બરાબર. તો કે ભાઈ નવો ભાગીદાર આવે એ પહેલા આપણે પાઘડી ચેપ્ટર ભણી ગયા.
પાઘડીનું મૂલ્યાંકન, બરાબર. એમાં પાઘડીનું મૂલ્ય નક્કી કરવામાં આવે અને પેઢીના ટુકડા દર્શાવવામાં આવે. ક્યાં તે દર્શાવેલી હોય તો કે પેઢીના પાકા સરવૈયાની અંદર મિલકત લેણા બાજુ આ પાઘડી દર્શાવેલી હશે. x અને y બે ભાગીદારો છે, એ પાઘડી છે પેઢીના ટુકડે બેલેન્સ છે પાકા સરવૈયાની અંદર મિલકત લેણા, અને પાઘડી અદૃશ્ય મિલકત છે એટલે મિલકત લેણા બાજુ ટાઇટલમાં ઉપરના ભાગમાં દર્શાવેલી છે જૂની પાઘડી. એ કેટલી છે? 30,000. હવે નવો ભાગીદાર આવે તો એને જૂની પાઘડીમાં ભાગ મળે નહીં. તો શું કરશે? જૂની પાઘડી એ જૂના ભાગીદારો પોતાના જૂના નફા નુકસાનના પ્રમાણમાં વેચી લે એટલે મૂડી ખાતામાં લઈ જશે, બરાબર. જૂની પાઘડીની નોંધ કરવાની થાય, બરાબર. પછી આવે નવી પાઘડી. જો જે પ્રમાણે કીધેલું છે જ્યારે નવી પાઘડી હશે તો નવી ભાગીદાર નવી પાઘડી પેઢી કેટલા પૈસા લેવી આપણે કહી દીધું છે. જો ન કીધું હોય તો પેઢીની કુલ પાઘડી આપેલી હશે, આમાં નથી આપેલી, આ દાખલામાં નથી. ઘણી બધી પેઢીની કુલ પાઘડી આપી હોય કે એમાં નવા ભાગીદારની પાઘડી શોધી અને એની નોંધ કરવાની થાય, બરાબર. પાઘડીનો મુદ્દો છે ફરીથી સમજી લો. જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાય. આ દાખલાને એટલે ઉદાહરણ 12 ની અંદર જૂની પાઘડી આપણે આપેલી, કેટલી આપેલી છે તો કે 30,000. કેટલી છે જૂની પાઘડી? 30,000. આ પાઘડી હવે નવી પેઢીની અંદર રાખવાની થતી નથી એટલે માંડી વાળવી પડે. કે રીતના માંડી વાળે? બરાબર. તો જ્યારે પાઘડી ઉપસ્થિત કરી હોય, વીટેલી હોય ત્યારે શું કર્યું હોય? મૂડી ખાતું જમા કર્યું હોય, પાકા સરવૈયાની એન્ટ્રી આપેલી હોય. હવે આને માંડી વાળવાની, બરાબર. તો શું કરવાનું? મૂડી ખાતું શું થાય? ઉધાર થાય. કયા મૂડી ખાતું ઉધાર થાય? જૂના ભાગીદારોના, બરાબર. કયા પ્રમાણમાં થાય? તો કે જૂના પ્રમાણમાં, બરાબર. હવે આની અંદર જૂના ભાગીદારોનું જૂનું પ્રમાણ શું છે? તો કે કોઈ પ્રમાણ આપેલું નથી એટલે કેટલું થશે? 1/1. જૂનું કોઈ પ્રમાણમાં આપેલું નથી એટલે કઈ રીતે થશે? 1/1. હાલો આની આપણે આમ નોંધ કરીએ. પહેલા એટલે પાઘડીની વેચણીની નોંધ. જૂની પાઘડી પેઢીના ટુકડા આપેલી છે 30,000, એમાં દિવાળવાની થાય, બરાબર. તો ભાગીદારોનું નામ શું છે? x અને y. તો એની પહેલી નોંધ પાઘડી માંડી વાળવાની નોંધ. x ના મૂડી ખાતે અહીંયા આપણે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, કઈ પદ્ધતિ? સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. સ્થિર મૂડી એમ રાખવાની તો આ ઉધારના વ્યવહારો કેમાં લખાય? ચાલુ મૂડી ખાતામાં. એટલે શું લખવાનું થાય? x ના ચાલુ મૂડી ખાતે ઉધાર, y ના ચાલુ મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે પાઘડીને 30,000 રૂપિયા. જૂની પાઘડી છે કેટલી? 30,000 રૂપિયા. જૂનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? 1/1. તો પાઘડી કયા પ્રમાણમાં વેચાય? સરખી હશે, બરાબર છે. તો પાઘડી કેટલી આવશે? x ના ભાગમાં 15,000, y ના ભાગમાં 15,000. એ પાઘડી ખાતે 30,000 જમા. અને બાબત જે લખવી હોય તો કે જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે વહેંચી તેને. જ્યારે પણ દાખલાની અંદર જૂની પાઘડી આપેલી હોય, યાદ રાખજો દાખલાની રકમની અંદર જૂની પાઘડી આપેલી હશે. કેમ ખબર પડે કે જૂની પાઘડી છે અને નવી પાઘડી છે? તો જૂના ભાગીદારોએ એવું લખેલું હશે, બરાબર. અથવા તો જૂની પેઢીનો ઉલ્લેખ કરેલો હશે, અથવા તો બે વાર પાઘડીનો ઉલ્લેખ હશે તો એક પાઘડી જૂની હશે, બરાબર. તો જ્યારે પણ જૂની પાઘડીનો ઉલ્લેખ હોય ત્યારે ખૂબ જ કરીને પહેલી નોંધ કરી નાખવાની. શું કરી નાખવાનું? જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે જમા, બરાબર. જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે જમા. તો એ નોંધ કરી. જૂના ભાગીદારો કોણ છે? x અને y. એમની મૂડી શું? સોરી, મૂડી નફા નુકસાન વેચણીનું પ્રમાણ શું છે? તો કે સરખેલી છે. 30,000 પાઘડી હતી એ x ના મૂડી ખાતે અને y ના મૂડી ખાતે લખીને. પણ એ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે એટલે અહીં શું લખ્યું છે? ચાલુ મૂડી ખાતે. એટલે આપેલી પાઘડીની નોંધ પૂરી થઈ ગઈ, બરાબર. હવે આગળ શું કરવાનું? તો આપણે આગળ બે દાખલા જોયા એ પ્રમાણેની જ રીત. હવે નવો ભાગીદાર પૈસા લઈ આવે છે. પૈસા લઈ આવે તેની શું નોંધ થાય? તો કે ધંધાની અંદર પૈસા આવ્યા, આવે તે ઉધાર, બરાબર. પેલા કેટલા પૈસા લઈ આવે? તો મૂડી પેટે લઈ આવે. મૂડી પેટે કેટલા પૈસા લઈ આવે છે? 60,000 રૂપિયા. અને પાઘડી પેટે કેટલા લઈ આવે છે? 20,000 રૂપિયા.
બરાબર મૂડી પેટે 60000 લઈ આવે ભાગડી પેટે 20 છે ટોટલ પેઢીની અંદર પૈસા આવ્યા કેટલા જે અગાઉ બે દાખલા ગણી એ પ્રમાણે જ ગણો રોકડ અથવા તો બેંક ખાતે ઉધાર કેટલા આવ્યા પેઢીની અંદર રોકડા પૈસા 60000 મૂડી પેટે અને 20000 ભાગડી પેટે ટોટલ કેટલા આવ્યા પેઢીમાં 80000 રૂપિયા હવે કેના ખાતે આવશે તો જેના જેના પૈસા આવે એના ઉલ્લેખ કરી નાખવાનો તે z ના મૂડી ખાતે શું લખાય z ના મૂડી ખાતે કેટલા રૂપિયા લેવો છે 60000 બરાબર અને તે પાઘડીના પ્રીમિયમ ખાતે પ્રીમિયમ એટલે કેટલા પૈસા લેવો છે 20000 રૂપિયા સર અહીંયા કેમ ચાલુ મૂડી ખાતું ન લખ્યું બરાબર તો જુઓ ભાઈ આ જે પૈસા લઈ આવે સ્થિર મૂડી પેટે લઈ આવે છે કઈ મૂડી પેટે પૈસા લઈ આવે સ્થિર મૂડી પેટે લઈ આવે એટલે સ્થિર મૂડી લખવાની હોય ને ખાલી મૂડી ખાતું લખવાનું થાય આ પૈસા એના સ્થિર મૂડી ખાતામાં જમા રહેશે એટલે સ્થિર મૂડી ખાતું લખવાનું આવશે નહીં બરાબર હાલો આ પૈસા z ના મૂડી ખાતે 60000 પડ્યા 20000 એના પાઘડી પેટે પડ્યા બરાબર આની બાજુ લખીએ z ના મૂડી ખાતે અને પાઘડીના પ્રીમિયમના રોકડા લાવ્યો તેની નોંધ બાબતે એટલે કોઈ ટૂંકી વિગત રેડી હવે આગળ હવે શું કરશું પૈસા આવ્યા હતા 80000 જેટલા મૂડી ખાતામાં પડ્યા રહેશે બરાબર બધા ભાગીદારની મૂડી લખી છે પ્રમાણે એનો ભાગ લ્યો હવે આવ્યા બાકીના 20000 રૂપિયા તો પાઘડીના જે પ્રીમિયમના 20000 છે આનું શું કરવામાં આવશે તો કે આ પાઘડીના પ્રીમિયમના પૈસા જૂના ભાગીદારો પોતાના જૂના નફા નુકસાનના પોતાના ત્યાગના પ્રમાણમાં વેચી લેશે અને પાઘડીનું પ્રીમિયમ શું કામે મળશે કોને મળશે અને કોણ આપશે તો કે પાઘડીનું પ્રીમિયમ નવો ભાગીદાર છે એ જૂના ભાગીદારોને આપે છે આજે 20000 લે હોય કોને મળશે જૂના ભાગીદાર શા માટે મળશે તો કે જૂના ભાગીદારો છે એ પોતાના નફાનો ત્યાગ કરે છે બરાબર એટલે ત્યાગ કરતા હોય એને પૈસા ચૂકવવાના થાય હવે આ દાખલાની અંદર આપણે મેં તમને બે નિયમ લખાવેલા હતા અગાઉ કે જ્યારે પણ ચોપડે પાઘડીનું નફા નુકસાન વેચણીનું જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ બે આપી દીધેલા હોય ત્યારે આપણે ત્યાગ શોધી અને ત્યાગની ગણતરી કરવાની થાય આ બે નિયમ લખાવેલો નિયમ નંબર 2 એવું પણ કીધેલું હતું કે જ્યારે ફક્ત જૂનું પ્રમાણ જ આપેલું હોય અને નવા પ્રમાણનો કોઈ ઉલ્લેખ ન હોય અથવા તો કોઈ બીજી વધારાની વિગત ન આપેલી હોય ત્યારે જૂનું નફા નુકસાનના પ્રમાણને જ ત્યાગનું પ્રમાણ માનવું અથવા તો ગણવું આ બે નિયમ લખાવેલા હતા તો આ દાખલાની અંદર જૂનું પ્રમાણ નથી આપેલું જૂનું પ્રમાણ આપેલું પણ ત્યાગનું પ્રમાણ આપેલું નથી તો ત્યાગનું પ્રમાણ ગોતવાનું છે આમાં આપેલો ત્યાગનો ભાગ આપેલો શું આપેલું ત્યાગનો ભાગ તો ત્યાગના ભાગના આધારે આપણે શું ગોતવાનું થશે ત્યાગ ગોતવાનો થશે એક વસ્તુ યાદ રાખી લેજો બુકમાં ઉપર ટીકાઈ લેજો અથવા તો ફેસબુકમાં લખી લેજો જ્યારે પણ તમને ભાગનો આવો શબ્દ આપેલો હોય ત્યારે તમારે ગુણાકાર કરવાનો રહેશે શું કરવાનો રહેશે ગુણાકાર અને ભાગમાંથી આવું કીધું હોય ત્યારે જૂના પ્રમાણમાંથી બાદ કરવાનું રહેશે એ તો જ્યારે આવશે ત્યારે જોઈએ આ દાખલાની અંદર જૂના ભાગીદારો છે એ નવા ભાગીદારને પોતાના નફાના જે ભાગમાંથી અમુક ટકા ભાગ આપે છે નવા ભાગીદારને કેટલો નફો મળશે એવું કોઈ કીધેલું નથી રકમ ફરીથી વાંચી લઈએ પેલી લાઈન કે x ભાગીદાર તેના ભાગનો 1/4 ભાગ અને y ભાગીદાર પોતાના ભાગનો 3/4 ભાગ z નામના ભાગીદારને આપશે આમાં ભાગ આપેલો પ્રોપર ત્યાગ નથી આપેલો તો ભાગના આધારે આપણે ત્યાગ શોધવાનો છે ભાગનો શબ્દ લખ્યો ને નીચે અંડરલાઈન કરી લેજો બરાબર હવે આપણે જોઈએ ભાગ અને પ્રમાણમાં શું ફેરફાર એ આપણે અગાઉ ભણી ગયા છતાં એકવાર રિવિઝન કરી નાખીએ x અને y અને z ત્રણ ભાગીદાર જૂની પેઢી કેની હતી x અને y ની z આવ્યો નવી પેઢીનો
હાલો તો જૂનું પ્રમાણ શું હતું આની અંદર આપણે કંઈ કીધું નથી એટલે જૂના ભાગીદારો જે જૂનું પ્રમાણ હતું 1:1 શું છે 1:1 આમાં પ્રમાણ કેવી રીતે લખાય 1:1 વચ્ચે જેમની નિશાની 1:1 આ જ પ્રમાણને આપણે ભાગમાં લખવો હોય બરાબર તો જૂનો ભાગ આ રીતે લખાય 1/2 બરાબર આ જે રકમ લખી આને શું કહેવાય જૂનો ભાગ એ રીતે 1/2 કેમ આવે 1/2 નો સરવાળો 1 ને 1 2 છેદમાં આને પણ એનો ભાગ 1 છે 2 નો સરવાળો એના છેદમાં હવે આને શું લખાય ભાગ વચ્ચે જેમની નિશાની આવશે નહીં જૂનો ભાગ હવે આપણે શું કીધેલું હોય કે નવા ભાગીદારને આ બે વ્યક્તિ ત્યાગ કરશે આ ભાગ એટલે ભાગ પેઢીના જે નફો થાય એમાંથી કેટલો ભાગ મળશે જે મળે એમાંથી નવા ભાગીદારને ત્યાગ કરે અને આપણે પૂર્ણાંકના ઉદાહરણ સ્વરૂપે જોઈએ અને આ ઉદાહરણમાં એક પૂર્ણાંક તરીકે જોઈએ કે માની લો કે x અને y બે ભાગીદારો છે જેઓ 2:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે કયા પ્રમાણમાં નફો નુકસાન વહેંચે 2:3 બરાબર માની લો પેઢીનો નફો 100 રૂપિયા થાય તો 100 રૂપિયા નફો થયો પેઢીમાં કેટલો રૂપિયા નફો હોય 100 રૂપિયા નફો થયો તો કયા પ્રમાણમાં વેચાય બેને 2:3 ના વેચતા આના ભાગમાં કેટલા આવશે 40 રૂપિયા આના ભાગમાં કેટલા આવશે 60 રૂપિયા આ બે જ ભાગીદારો છે હવે એમ કે બે ભાગીદારો પોતાના નફાનો ત્યાગ કરે છે એક કેટલો ત્યાગ કરે છે ભાગનો ત્યાગ કરે કેટલો કરે છે 1/2 આ કેટલો ત્યાગ કરે છે 3/4 પોતાના નફામાંથી z ભાગીદારને ભાગ આપે છે 40 ને 2/3 એટલે આ કેટલા આપશે પોતાના નફામાંથી 20 રૂપિયા આપશે કોને આપશે તો કે z ને y છે પોતાના નફામાંથી ત્યાગ કરે 3/4 એના ભાગમાં કેટલા આવતા હતા 60 રૂપિયા એના 3/4 એટલે કે 180 એટલે કે 90 45 આ પોતાના નફામાંથી કેટલો ત્યાગ કરે 45 સોરી આના ભાગમાં કેટલા આવશે 45 રૂપિયા હાલો આવી જ રીતના નવા ભાગીદારને કેટલા મળશે બરાબર તો જો 40 મળતા હતા એને 20 રૂપિયા આપી દીધા કોને આપી દીધા નવા ભાગીદારને હવે આને કેટલા મળશે 40 માંથી 20 ને આપી દીધા અને કેટલા લીધા 20 બરાબર ને y ને કેટલા મળતા હતા 60 એને પોતાના નફાનો 3/4 ભાગ કોને આપી દીધેલો હોય z ને એને કેટલા મળશે હવે 15 બરાબર તો કેટલા ગયા 20 એમને વધશે 15 બરાબર આ રીતે ગણતરી કરવાની આ આપણે પૂર્ણાંકમાં જોયેલું આ કેમાં જોયેલું આપણે પૂર્ણાંકમાં એ જ વસ્તુ આમાં કરવાની રહેશે કારણ કે આમાં આપણે શું આપેલું છે ભાગ આપેલો છે શું આપેલું છે આપણે ભાગ આપેલો ભાગ ઉપર આપણે ત્યાગ ગોતવાનો છે બરાબર હવે આપણે વ્યવસ્થિત બેસતે જોઈએ હાલો x નો ત્યાગ કે આપણે x નો ત્યાગ x ને કેટલા ભાગ હતો 1/2 કેટલો હતો 1/2 ગુણ્યા નવા ભાગીદારને કેટલો હિસ્સો આપે છે 1/2 બરાબર એનો હિસ્સો કેટલો 1/2 છે નવા ભાગીદારને કેટલા આપે 1/2 મેં તમને લખાવ્યું હતું ભાગનો આવો શબ્દ આવે ત્યારે જૂના પ્રમાણની બાજુમાં કેટલી નિશાની આવશે ગુણાકારની
એની નિશાની મૂકી આપણે ગુણાકારની. ક્યાં મુકાય? જૂના પ્રમાણની બાજુમાં, જૂના ભાગની બાજુમાં. બરાબર. હાલો આનું કરો એટલે કેટલા આવશે? 1/4. કેટલા આવ્યા? ઓ y નો ત્યાં y નો હિસ્સો કેટલો છે? 1. બરાબર. ઈ પોતાના નફામાંથી કેટલો ત્યાગ કરે છે? તો કે 3/4. કેટલો મોકલે છે? 3/4. આમ આપેલું છે. બરાબર. હાલો 4 × 8 3 × 3 કેટલા આવ્યા? 3 અને 8. બરાબર. 3/8 1/4. બરાબર. હવે બે નો ત્યાગ. આનો ત્યાગ કેટલો છે? 1/4. આનો ત્યાગ કેટલો છે? 3/4. બે ના છેદ હરખા છે તો કે ના. છેદ હરખા કરવા માટે શું કરવું પડે? મોટા કેટલા છે? 8. અને કેટલા છે? 4. અહીંયા 8 કરવા માટે કેટલા વડે ગુણવા પડે? 2 વડે. બરાબર. જો છેદને આપણે 2 વડે ગુણીએ તો અંશને પણ આપણે 2 વડે ગુણવો પડે. એટલે કેટલા થાય? 8. અહીંયા કેટલા થશે? 2. 2/8. અહીંયા કેટલા છે? 3/8. થઈ ગયા. બરાબર. હાલો તો ત્યાગનું પ્રમાણ એમ કહેવાય. ત્યાગનું પ્રમાણ કેટલું છે? તો કે 2/3. ત્યાગનું પ્રમાણ 2/3. પાછો રિપીટ કરી દઈએ રાખો. બરાબર. કે ત્યાગ કેમ મળ્યો? જૂનું પ્રમાણ આપેલું હોય 1/1. જૂનો ભાગ આપેલું થાય 1/2. જૂનો ભાગીદારને હવે આપણે ગોતીએ x નો ત્યાગ. x નો ત્યાગ એનો હિસ્સો કેટલો? જૂનો 1/2. કેટલો ત્યાગ કરે છે? કેટલો ભાગ આપે છે? 1/2. નો ગણતરી કરીએ તો 1/4 થાય. હવે આગળ આવીએ y નો ત્યાગ. એનો હિસ્સો કેટલો હતો? 1/2. બરાબર. ઈ પોતાના નફામાંથી કેટલો ભાગ આપે છે? 3/4. એટલે કેટલું થાય? 3/8 થયા બાદ કરતા. બરાબર. હાલો હવે બે ના છેદ હરખા કરવા માટે અહીંયા છેદમાં 4 છે, અહીંયા છેદમાં 8 છે. બરાબર. અહીંયા 8 કરવા માટે કેટલા વડે ગુણવા પડે? 2. જો છેદને 2 વડે ગુણીએ તો અંશને પણ 2 વડે ગુણવા પડે. એટલે કેટલા થશે? 2/8. બરાબર. નવો ત્યાગ 2/8 3/8. ત્યાગનું પ્રમાણ કેટલું થયું? 2/3. બરાબર. હવે તમારી પાસે ત્યાગ છે અને પાઘડીનું પ્રીમિયમ પણ છે. જો આમનો તો એક છે જવાબ શીખી ગઈ. ત્યાગ ગોતવામાં ધ્યાન રાખવાનું થશે. બરાબર. હાલો આમનો કરીએ. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે x ના ચાલુ મૂડી ખાતે તે y ના ચાલુ મૂડી ખાતે. પાઘડીનું પ્રીમિયમ કેટલું હતું? 20,000 રૂપિયા. કેટલું હતું? 20,000 રૂપિયા. આ 20,000 રૂપિયા કયા પ્રમાણમાં વેચાશે? 2/3 ના પ્રમાણમાં. બરાબર છે. તો જોઈએ x ના ભાગે કેટલા આવશે? પાઘડી કેટલું છે? પાઘડીનું પ્રીમિયમ 20,000 ગુણ્યા 2/5. y ના ભાગે પાઘડી 20,000 ગુણ્યા 3/5. આના ભાગમાં 8,000, આના ભાગમાં 12,000 રૂપિયા. બરાબર. એટલે x ના ચાલુ મૂડી ખાતે 8,000 અને y ના મૂડી ખાતે 12,000. બરાબર. બાબત જે લખી ફરજિયાત છે. જ્યારે પણ દાખલો પૂછે આમનો લખતા ત્યારે બાબત જે લખી. હા ચોખવટ કરેલું કે બાજેની જરૂર નથી તો આપણે બાબત જે લખવાની થતી નથી. રેડી. હાલો બાજે શું થાય? તો કે પાઘડીનું પ્રીમિયમ જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચ્યું તેના. બરાબર. આ બે નોટ તો આપણે અગાઉ ભણી ગયા. બરાબર. આ નોટ શેની છે? તો કે મૂડી પેટે પૈસા આવ્યા તેના અને પાઘડીના પૈસા ધંધાની અંદર આવ્યા તેના. આ શેની નોટ છે? તો પાઘડીનું પ્રીમિયમ જૂના ભાગીદારો ના ખાતામાં જમા કર્યું તેના. ફરીથી એક દાખલો શોર્ટમાં સમજી લઈએ. બરાબર. આ દાખલા અંદર નવું શું હતું? બે મુદ્દા નવા હતા.
એક તો પાઘડી વાળો, બરાબર, પેઢીના ચોપડે જૂની પાઘડી દર્શાવેલી હતી. જ્યારે પણ પેઢીના ચોપડે જૂની પાઘડી દર્શાવેલી હોય ત્યારે જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે એના જૂના નફા નુકસાનના પ્રમાણમાં વેચે. યાદ રાખજો, જૂના નફા નુકસાનના પ્રમાણમાં. એની એક જ નોંધ થાય. શું નોંધ થાય? તો કે x ના ચાલુ મૂડી ખાતે અને y ના ટૂંકમાં ભાગીદારોના મૂડી ખાતે ઉધાર. આમાં શું લખાય? ચાલુ મૂડી ખાતું લખાય, કારણ કે પેઢી સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ રાખે છે, બરાબર. ચાલુ બધા ચાલુ વ્યવહાર નોંધવા માટે ચાલુ મૂડી ખાતામાં અસર થાય. એટલે x ના ચાલુ મૂડી ખાતે ઉધાર 15000, y ના ચાલુ મૂડી ખાતે ઉધાર 15000, તે પાઘડી ખાતે જમા રૂપિયા 30000. અને પાઘડીનું પ્રીમિયમ ની લખાય. શું લખાય? ફક્ત પાઘડી ખાતે, કારણ કે આ જૂની પેઢીની પાઘડી છે, બરાબર. આ પેઢી નોંધ. બીજી નોંધ કે નવો ભાગીદાર મૂડી પેઢે 60000 અને પાઘડીના પ્રીમિયમ પેઢે 20000 લઈ આવતો હતો. પેઢી પર પૈસા આવ્યા, આવે તે ઉધાર, રોકડ અથવા તો બેંક ખાતે ઉધાર. શેના પૈસા આવ્યા? ઝેડના મૂડી ખાતે અને પાઘડીના પ્રીમિયમ ખાતે. અહીંયા મૂડી ખાતે જ લખાય. શા માટે? અહીં ચાલુ મૂડી ખાતું લખાય નહીં, કારણ કે જે ઝેડ નામનો ભાગીદાર છે, જે પૈસા લઈ આવે, સ્થિર મૂડી પેઢે જ લઈ આવે છે, એટલે z ના મૂડી ખાતે લખાશે, બરાબર. કે પાઘડીના પ્રીમિયમ ખાતે 20000 પાઘડીનું પ્રીમિયમ, બરાબર. હવે ત્રીજી નોંધ છે મિત્રો, તો પાઘડીના પ્રીમિયમના પૈસા છે એ જૂના ભાગીદારો પોતાના ત્યાગના પ્રમાણમાં લઈ જશે, બરાબર. તેના માટે નોંધ, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર છેડેથી ચાલુ, બરાબર, 20000 રૂપિયા. હવે x ના ચાલુ મૂડી ખાતે અને y ના ચાલુ મૂડી ખાતે 8000 અને 12000. કેવી રીતના આવ્યા? તો આપણે ત્યાગનું પ્રમાણ જોઈતું કેવી રીતના, બરાબર. યાદ રાખજો, જ્યારે પણ ત્યાગનું પ્રમાણ ન આપેલું હોય, બરાબર, અને ત્યાગનો ભાગ આપેલો હોય તો એની ગણતરી કરવી પડે. ત્યાગના ભાગ પરથી ત્યાગનું પ્રમાણ ગોતવું પડે. તો કેવી રીતના મળે? તો આપણે જૂનો ભાગ આપેલો છે એમાં x નો ત્યાગ ગોતીએ તો જૂનો ભાગ કેટલો હતો? 1/2. એનો ભાગમાં ત્યાગ કેટલો છે? 1/2. કેટલું પ્રમાણ થયું? 2/8 થાય. y નો ત્યાગ ગણીએ, જૂનો ભાગ એટલો 1/2, નવા ભાગીદારને કેટલા આપે છે? 3/4 ભાગ આપે, પોતાના નફામાંથી 3/4 નો ભાગ આપે છે, બરાબર. એટલે નવો ભાગ શું થાય? 3/8. તો આનું પ્રમાણ શું? 2/3. શું થાય? 2/3. એ પોતાનું ત્યાગનું પ્રમાણ કરે છે 2/3, બરાબર. એ ત્યાગ 2/3 ના પ્રમાણમાં વેચાય. એકના ભાગે 8000 અને બીજાના ભાગે 12000 રૂપિયા આવે છે. યાદ રાખજો, ભાગનો આવા શબ્દનો ઉપયોગ થયો હોય ત્યારે વચ્ચે શેની નિશાની આવે? ચોકડીની. ભાગમાંથી આવું કહેલું હોય ત્યારે માઈનસ કરવાનું થાય. ક્યાંથી માઈનસ કરવાનું થાય? તો કે જૂના ભાગમાંથી, બરાબર. હાલો